हेलो गाइस, केम छो मित्रों? स्वागत है અમારા વ્લોગમાં તમને આજે તમે જોઈ રહ્યા છો મા જોગણી માનું જે પ્રાગટ્ય સ્થાન છે જે મહેસાણા જિલ્લામાં આવ્યું છે અને એ ગામનું નામ છે પાલોદર. અને એવું કહેવામાં આવે છે કે મા જોગણી માનો પ્રાગટ્ય સ્થાન છે. અહીંયા જોગણી માએ પહેલી વાર પગ મૂક્યો હતો. તો મિત્રો, જન છે આવા પવિત્ર સ્થળને જ્યાં તમને અમારી કોશિશ છે કે આવા સારા પવિત્ર ધામે તમને આવા વ્લોગના દર્શન કરાવો મિત્રો. તો મિત્રો આવો જુઓ કે અહીં આ જોગણી માના વ્લોગના અંદર તમે આ જે નાસી બાજા વગાડીને માતાજીને પ્રાર્થના કરે છે અને રાજી ખુશી એ લોકો એમના અંદર વ્યક્ત કરે છે, એમનો ભાવ કે આ પ્રસંગ નિમિત્તે લોકો કેટલા ખુશ છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રસંગની અંદર તમે આગળ બધું તમને અમે બતાવીએ કે જ્યાંથી જે ભાઈના ઘરેથી જે પૂજારી જે છે એમના ઘરેથી આપણે માતાજીનો શણગાર કહેવાય છે ને એ બધું આવશે. અને માતાજીનું સગડી કહેવાય છે એ મશાલ એ બધું એક પ્રસંગ નિમિત્તે આ અવસરે આ ટાણે કરવામાં આવે છે. જે આખું ગામ પાલોદર ગામ આખું આમાં સામેલ છે, જે દરેકે ઘરે ઘરે આ પ્રસંગનો લાવો લે છે. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ઘરેથી માતાજીનો ટોટલી શણગાર કહેવાય છે ને બધું લઈને આવી રહ્યો છે. અને કેટલા મોજમાં કેટલા રંગમાં આ પ્રસંગમાં લોકો જોડાયા છે. અને એવું નહીં, ગામના દૂર દૂરના લોકો પણ આ પ્રસંગે આ નિમિત્તે ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે અને માતાજીના પ્રસંગનો લાવો લે છે. કારણ કે આ છે મા જોગણીનું પ્રાગટ્ય સ્થાન. અહીંયા મા જોગણીમાં કહેવાય ને કે પહેલી વાર પગ મૂક્યો હતો. અને આ નિમિત્તે આવા ગામના અંદર ખરેખર દર્શન કરવાની બહુ મજા મિત્રો. તો આ તમે જોઈ શકો છો માને વાંચતા ગાજતા દાખલાની ધોને તાલે માતાને જે માય ભક્તો છે, જેમના સેવકો છે, તેમના હાથોના અંદર એ માતાજીની દરેક વસ્તુ લઈને અને આ જે પહેલું આવી રહ્યું છે એ માતાજીનો મોંગટ છે, શણગાર એમનો માતાજીનો મોંગટ, હાર એ બધું છે મિત્રો. તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું છે. માતાને કેટલા સાચા દિલ હૃદયથી આ પાલોદર ગામના જે માતાજીના દીકરાઓ સભ્યો એમના માતાજીના દિવેલિયાઓ કહેવાય ને કે હર્ષ અને ઉલ્લાસથી આ પ્રસંગ કરી રહ્યા છે. અને આપણે એમને માણવાનું છે કે આમાંનો પ્રસંગ તો સરસ અને રડિયામણો છે. અને મિત્રો ખરેખર આ પ્રસંગની અંદર મારું તો એવું છે આ પ્રસંગ એવું છે ને કે સમય ઘડી તમને અમે તારીખ વાર પણ બતાવીશું બીજા વ્લોગમાં, બીજા ભાગમાં. જેથી તમે ગમે ત્યારે પણ આ પ્રસંગના અંદર તમારે સામેલ થવું હોય થઈ શકો છો અને માતાજીનો આ પ્રસંગ તમે લાવો લઈ શકો છો. તો મિત્રો બને રહેજો. પછી આપણો માતાજીનો પ્રસંગ અને એટલો સરસ મજાનો પ્રસંગ છે. અને તો મિત્રો ખરેખર જનસેવા ગામવાળા લોકોને ના સેવકોને માતાજીનો આટલો પ્રસંગ હર્ષને ઉલ્લાસ કરે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલી ગામના દરેક નાનાથી મોટા દીકરાઓ દીકરીઓ મા બહેનો વડીલો બધાના અંદર ભાગ લે છે અને બહુ હરખથી આ પ્રસંગના અંદર જોડાય છે અને બહુ મોજ કરે છે. અને મિત્રો મારું તો તમને એટલું જ કહેવું છે કે આવા સરસ એવા માતાજીના પ્રસંગના અંદર આપણે સામેલ થવું જોઈએ, દર્શન કરવા જોઈએ. કારણ કે જોગણી તો કહેવાય ને કે દરેક ટોળે બેઠીએ દરેક વાડા સાચવે છે. કહેવાય ને કે આપણા સૃષ્ટિ પર રહેતા માણસો તો શું પણ દરેક કોઈ બી કોમના 18 વેણના દરેકના અંદર જે બેઠેલી વાડામાં ખાતાની માતાઓના માં જોગણી સાચવે છે. અને પછી માણસોને તો ક્યાં વાત છે. એટલે આ જાગતી જ્યોત છે, જે આદ્ય શક્તિ છે, ભોળેનાથનો અંશ છે. એવી મારી યુગ પહેલાંની જોગણી
કે કહેવામાં આવે છે કે જ્યારે પૃથ્વી પર આ ધરતી પર કોઈ નહોતું ત્યારે મા જોગણી હતા અને મા જોગણી અને શિવ ઘોડા ચંબોળ આ શિવને શક્તિ થઈને આ બધી રચના કરી છે. તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીના જે સેવકો છે એમના હાથમાં અલગ અલગ વસ્તુ છે. દરેક માતાજીના મુંગટથી તમે જોયું છે, મુંગટથી લઈને એમનો હાર, ફૂલહાર, માતાજીના કપડાં, એમનો ટોટલી સોળે શણગાર કહેવાય ને, શણગાર માતાજીનો બધો છે અને કેટલી બધી લાંબી લાઈન છે. તો ખરેખર ધન છે આવા ગામને કાલોદરના અંદર જે માતાજી પ્રગટ્યા છે ત્યાં માતાજીનો કેટલો ભાવ અને હર્ષ અને ઉલ્લાસ છે. તો મિત્રો આપણી ચેનલમાં આટલું જ જવું છે અને ગમે તો લાઈક કમેન્ટ કરજો અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. આગળનો ભાગ હવે બાકી. જય જો.